હલો ચોક ફરવા જઈએ, બેઠા બેઠા કંટાળો આવો હવે નહીં. સાચી વાત ગેડુજી ચો દે આપણે આ આવરી ચોતરી બેસી રહીશું. ચો ગોઠવા ફરવા જવાનું. ગોઠવીએ ફરવા જવાનું. એક કામ કરીશું, બોલો. પાટણ જઈએ આપણે પેલા બંકાન મળવા. વાઘુબા એમને? હા વાઘુબા એમને. એવું? હવ. અને અમે એમને માતાજી નવું મંદિર બનાવ્યું, દર્શન કરતા આવીએ. દર્શન કરતા આવીએ, આમ ફરતા આવીએ આપણે. ફરતા આવીએ ચાલે સારું ને. હવ પણ બધાને કહીએ તૈયાર કરીને લઈ જઈએ. હવે એવું કરીએ ને. પણ પણ બધા રેડી થશે ખરા. તમારે હાડું નહીં કહેવાનું. ચમ? હા યાર, એક તો બોલતા આવડતું નહીં, કશું નહીં. ગોઠિયા જેવું યાર, મગજ પથારી ફેરવી નાખે. મારે હાડું શું બગાડ્યું તમારું? ના મજા આવે યાર, આપણે ઘર ઘરના જઈએ ને તો મજા આવે એમ થોડું. એવું એમ? હોતા પછી મારે હાડું ના પાડીએ, બીજું શું કહીએ આપણે? બરાબર, બધાને તૈયાર કરી નાખીએ. પણ બીજા તો રેડી થશે ને? થવાના જ નતા. પછી આપણે બે એકલા જઈશું નહીં મજા આવે. જો અત્યારે ફૂમતાજીના વિડીયો ખબર ને તમારે, વન વે ચાલે, બધાય જુઓ. એટલે બધાને એમને મળવાની ચાહના તો હોય જ. ચાહના હોય તે વાઘુબા ને બે બહુ ફેમસ છે એટલે એવા આવશે. અને મુંડા પાવી પેલી હરિભાન ચા લાવી હોય, ચા લાવી હોય, મફુજી નું ઘી લાવવું હોય. અત્યારે શિયાળો ચાલે, ઘી લાઈન ખાય તો તાજા મજા થાય એમ. તમને ડોસો બોસો ખવડાવું. હા બરાબર. લઈ જઈએ, બધાને કહીએ, વાત કરીએ, પછી ગોઠવીએ. પેલા ભત્રીજાને લઈ જઈએ, બધાને લઈ જઈએ. હેડો ને ગોઠવીએ. બરાબર. હવ હવ. તમે કઈ આવતા બધા, બીજું શું કહતા હું? આપણે બે જઈએ યાર. બેન જવું? બે જઈએ તો મજા આવે એમ. હા હેડો તો આપણે બે જઈએ. પેલું હું એકલો જાઉં તો કઈ મને બહુ જવાનો શોખ હશે, કે મને બહુ કે મને પૈસા કૂચે કે આપણે બે જઈએ તો બે નો પ્લાન હોય એમ. એટલે આપણે શું કહું, આપણે ચાર ગોઠવ એમ કહો. બહુ વાર નહીં લગાડ્યું આમાં. બરાબર. કાલ જ ગોઠવી દઈએ. કાલ હજુકના ગોઠવી દઈએ. હવ એમને કે તમારા જોડે ને 24 કલાકનો ટાઈમ હોય, આજની આખી રાત ને કાલનો આખો દિવસ. બરાબર. કોઈ વધારે ટાઈમ કરીશું ને તો આપણે મોન તૂટી જશે. હા એટલે ને 2-3 દાડા પેલો પૈકી મારે પેલું કોમ આવી ગયું, પેલું મારે પેલું કોમ આવી ગયું, મીમાન થઈ ગયા થઈ ગયું એમ કરશે. અને 2 દાડા ટાઈમ હોય એટલે થઈ જાય, ચાલી જાય. એવું કરીએ. હેડો તા. હવ હેડો જી, હેડો 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 જી. કોણ તો પેલા વિશાલ બંધ તો જઈશું. હા વિશુભાઈ તો જી. વિશુભાઈ ઘેર હશે? હશે જ નતા, તો ચો જવાનો એવું મળે જાય, કોમ થઈ જાય તો આપણે કાલ ને કાલ ફાઇનલ થઈ જાય. સમજ્યા? હવ હવ. તો હવે મળે તો એક દાડા ની સેટિંગ ના કરી દે. હા હવ. વિશુભા, ઓ વિશુભા, બોલો પુરાજી. આવો થોડાક બહાર. કોમ હતું તમારું? બોલો શું બા? અડધી રાતે ચમનું બે નવરા પડ્યા. એટલે અમારું કામકાજ જે અડધી રાત નું હોય ને યાર, ઇમરજન્સી વાળું કામકાજ માં ચો બધી વાત હોય. એ બધી વાત મેલો. તમારા ઘરે આવું ફરવા? ચો આગળ ફરવા જવું? ચો આગળ જવું પડે. પાટણ. પાટણ જવું? બંકાન મળવા હતા હતા જ નહીં. કાલ વાજે આવીશું યાદ. ફરતા ને એમની માતાને આપણે દર્શન કરતા જતા આવીશું. અમે મારે જવાની બહુ ઈચ્છા હતી. મેં વાપર્યું તું મેં તો વિશુભા જવું જવું કરે એટલે મેં એકદમ ઇમરજન્સી કરી દીધું. અમે શિયાળો જ કરવાની મજા આવે, બીજું કઈ નહીં. પૈસા સેટિંગ કરી લઈએ તમે. એટલે 24 કલાકનો આપણે ટાઈમ રાખ્યો. કોણ જવાનું? આપણે 4-5 જણ. શું લઈને જવાનું નક્કી કર્યું? આપણે ગાડી કરીએ, કાલ હતા જવાનું. ગાડી કરી પેલી નહીં હતી ઇકો કરીએ. બધા પહાડ આરામ કરતું કરતું જવાય. આપણે એવું જ કરીએ. હાડું આવવાનું નહીં આવવાનું? ના, મેં પહેલી જ ના પાડી તાર હાડું બોલાવતું નહીં. એવું બહુ બોલતા એમ નહીં હાડો તું પછી. હો તાર મેં પહેલો જ બોલ દીધો કે તાર હાડું ના બોલાવતું. કશું નહીં તો જવાનું ફાઇનલ આવશે ને? આવવાના ફાઇનલ એ જ કીધું ને. કાલ હતા ફોન ના કરવો પડે તો. હા બરાબર. આપણે બીજા બધાને કહેતા વ્યવસ્થા કરી દેજો પૈસા. ફોન પડે ફોન કરજો. સારું સારું. હું શું કહું, આપણે આગેવાનને કેવું, પેલા કલરજીને કેવું, ભત્રીજાને કેવું, બોલો ફટાફટ કેવા જવું? આપણે જે નથી પડે કહેતા કહેતા નીકળી જઈએ. ભત્રીજાને કહી દઈએ. સારું એમ ભત્રીજાને કહી દઈએ. પણ એવો ઘેર હશે હારો તાર? હશે જ ને તો ના ફરી ફરી થાકી ગયો છું, આ લોકોનો મેનો હોગરી થાકી ગયો છું. કે બાજુ કલર છે? બસ આ સાઈડ જતો તો કોમ્બાટો હતો મારો. તમે કોને મેણા મારે ગાયન ગાવ? તમે લોકો મારો, બીજું કોણ મારે આપણને? અમે ક્યારે મેણો મારે? તું જે બોલતા છે આવા યાર, તમે બહુ મેણો મારે એટલે મારે ગીત ગાવું પડ્યું યાર. આ સંભળાવા હાતર ગીત ગાતો ગાતો આવતો. અરે બધું જવા દો, ફરવા આવું ને. ચો ગાડી પાટણ બંકાન મળવા જવું. કાન મળવા પણ પૈસા સેટિંગ નહીં, આપણો મેન નહીં પડે. એટલે કોઈ દાડો રોમેટી હોતા બે જજો ને ગાડી ભાડો અમે કરી લઈશું પછી. હકીકતમાં હોવા પણ તોય નહીં આવે, મારે ડોહી નહીં આવે દે મને. તમારા
શું કરવું યાર? ઓને ને ઓન ડોશી તો હોય ને શેરા બોધેલા હોય એવી વાત એવું નહીં, આ મુખાન નહીં આવું, ડોશી તો કશું નહીં, ડોશી સીધી એવું આવો એને મોડા પર જોવા ને. આવવાનું કે નહીં આવવાનું? ના આપણો મેળ નહીં પડે, રૂપિયાનું સેટિંગ નહીં ને નહીં મેળ પડે આપણો પણ ભાડું અમે કાઢી નાખીશું. પણ નહીં આવું ખર્ચો બધો અમે ઉઠાઈ લઈશું યાર. ખેતીનું કામ એટલું હોય ને બધું બહુ કામ પડ્યું હોય એટલે નહીં એવું હોય તો આગલી સીટમાં બેસી જજો. એટલે આગલી સીટની વાત નહીં યાર, મારે કોમ જ એટલું હોય ને ખેતરનું તે ના પૂછ્યું મેર જ નહીં પડે એવો ને. સારું ના હોય તો પછી કશો વાતો નહીં, પણ પછી કહેતા નહીં કે અમને કહ્યું નથી. ના ના એવું નહીં કહીએ. ભાઈ આવો ગાનો ના ગાતા ભાઈ કે તમે એટલે એવું ગાનો એ તો આમ શોખ માટે ગાતો તો યાર, તમને સંભળાવવા નતો ગાતો. ખોટું ના લગાતા, અમે ના કેટલું ના કહ્યું. સાચી વાત તમારી, પણ મારી કાંઈ સેટિંગ નહીં ને એટલે નહીં આવે યાર. હા અલ્લેડો મળે હો. હા હા મળે. મુખા જોડે કદી પૈસા નહીં હોતા, ખબર હે? હોવતા. અને હું એક વાત તો કહેવાનું ભૂલી ગયો. હા. પેલો ભત્રીજો તો ત્રણ દાડો ફરવા ગયો હોય. ચોગડ એના હરીમ એવું કા તો બે મોણા ખૂટે ને થાવ એ તો વાંધો નહીં, આપણે કરી દઈશું. એવું. અરે હાલો તો હવે આગેવાન ના તો જઈએ જાવ. એવા એકલા બાકી આમાં કહીએ બરાબર. એવા હારા પણ આવું ના પાટા કરતા આપણે જે શું કરીશું? જો પણ શાંતિ વાત કરીશું. આગેવાન દોઢું બોલે ને પછી મને બહુ પેલું થાય. ના ના પ્રેમથી મનાઈશું આપણે, ત્રણ થાય ને આગેવાને કઈ બે બીજા થઈ જાય તો 5 જણ આપણે થઈ જાય યાર, ગાડી ભાડું થઈ જાય છે. ના આગેવાન યાર દોઢું બહુ બોલે. ના ના આગેવાન મેં કહ્યું તું આગેવાન દોઢા બોલે મોડા મેં સમાધાન કરાવવા કયા છે. તે કોણ જ નહીં હોતો ને? શું કરવાનું ખબર નહીં. અરે શું હા મોટો બેરો નહીં દેખાતો તમોન, સોના હરખમાં આવી ગયા, આવડો મોટો મોણા નહીં દેખાતો. આવો એટલે હંતન ચમનું બે હેરો યાર, કેટલી બૂમો પાડી. તમે એક જ ધારી હેડ હેડ કરો, પાસ વરી ના જોવાય. હું કાયમ અહીં જ બેહી રહ્યો હોય તો અહીં વાંધો આવી જાય. આપણે બધું અરે ભરાજી આપણે વાતો કરી આગેવાનો હબી જ નહીં જોઈ. ના હોપરી છે ના બે હજાર બેહો અહીં બેસ બેહો. આગેવાન શું તું બોલો હેડો. કેવું હાલ ચાલ? બસ શાંતિ હે, માતાજીની દયાથી. બોલો શું કહેતો તો? અત્યારે સમાધાનમાં શું હોય? સમાધાન તો બધું પતાઈ ના આવે. બતાવીને આયા ને 2 દાડા સુધી ચોય હે ને ના એવું નક્કી ના કહી શકાય. તો હોય તો એક પર મેલ દેવાનું સમાધાન. 2 દાડા તમારું કામ હોય એકલે યાર. હા એટલે શું પીલા કાઢવાના ના લે ના, એવું પીલા નહીં કાઢવા યાર. તમને લઈ જતા છે, તમે મોટા માણસ છે. કામ યાર. તા થયું છે પ્રોગ્રામમાં કઈ હો પ્રોગ્રામ હોય. પ્રોગ્રામમાં બોલો. કહી દો પુરાજી. પ્રોગ્રામ એવો કે ફરવા જવાનું થયું હો અને આપણી પડજા તો ખબર હે ને. આબુ જવું. આબુ નહીં જવું યાર, મારી વાત વાપરો પેલા. હા હા આપણે કેવું હોય યાર, આપણા ભાઈઓ ચેવા જો ને તો ઊભું કરી દે એટલે તમને પહેલા કહેવાય અમે બરાબર. બોલો ને ચો જવું. પાટણ જવું હોય. પાટણમાં કયું મંદિર? પાટણ બનાવ્યું ને પેલા અમને બંકાય એમને બંકાન તો કુમતાજી હમણાં તો તો જવું. પેલું કિયા સરકાર મંદિર બનાવ્યું નવું. આવીશું આપણે હેડો. દર્શન કરતા આવીએ. ચાર સુધી જવું. કાલ હતા ને કરી કાલ ના કાલ જાઉં. વહેલું ના કેવું 2 દાડા. એટલે આમાં શું કામ હવે? 24 કલાક વહેલું તો કહ્યું અને અમારા ભાઈઓ છે ખબર તમને, વધારે ટાઈમ આલે ને તો સટકી જાય. એ કોમ જાય નહીં કોમ જાય એટલે બહુ ટાઈમ નહીં રાખ્યો મેં. કાલ ના કાલ બધું રેડી કરીને બેઠા યાર. એ ગમે તે કોમ હોય ને તો તમારે ડોસી ના દેજો, કોમ બધું કરી દેશે. ગઈ હે એના ઘેર 2 દાડા હી. આ ફોન કરું હું આવી જઈશ. બોલાવી લેવી પડશે. એવું કરો તા. ના હોય તો કાલ અમે જઈને લઈ આવીશું. અંગાત નહીં લઈ લેવાનો. એટલે તો ઘેર રહ્યા ને? ના બોન બોબો બધું જોવાનું. ના હોય તો કાલ આપણે જઈને લઈ આવીશું. હોવ તો તમારે આવવું પડશે હો. ના ના એ તો આવી જશે. અમારા અહીં તો મોટો જ છે ને, અમે લઈ આવીશું જઈને. ના વાંધો ના એ તો નહીં. આવી જશે ઓટોમેટિક. બરાબર. છોકરો લઈ આવશે. કાલ આવવાનું ફાઇનલ ને? ફાઇનલ નો ફાઇનલ ફાઇનલ બોલે એટલે ફાઇનલ આપણે. હા એમ. સ્ટાર્ટ. હાડું નહીં આવવાનું ના ભાઈનું. ના એમના હાડું તો મેં પહેલો બોધ્યો કે નહીં આવવાનું હોય. લેતાય નહીં કારણ આપણે નહીં અહીંયા ફરી. નહીં આવવાનું. તેત્રીમું બોલે યાર. ના. ટેકા ટેકી હેરાન કરશે. ના કહ્યું મેં કે તારે હાડું ના લાવતો એમ. એવું હોય તો પછી વાંધો ના આવે. હોવે ના. કારણ માથું અમે મારું બીમાર હું ને મને વધારે બીમાર કરી દઈશ. ના ના એમને લઈ જવાય જ નહીં. બસ તાર. શું થઈ ગયા રોજી? કશું નહીં, તો અમારી બેની વાત હતી. ના હું વાપરી ગયો. શું કીધું એમ કહો. આપણે પ્લાન કર્યો ને તારનો મારા હાડું તમે હાઇલાઇટ કર્યો. મેં કમેન્ટ બેન નહીં કરી કે મારા હાડું નહીં લેવાનું એમ. તમે કમિટમેન્ટ કરી તો પછી પણ તમારે હાડું હોય એવું એટલે બધા પૂછી જોવે યાર. તમારા હાટું. એટલે દોઢું બોલે યાર તમારા હાડું, ખબર તમને? એટલે વાડમાં હી વડવા લઈ લે એમ કે. તા. બાસ્તો ને બાસ્તો પણ એવામાં મજા આવતા એ તમને બોલો. તો આપણે ફરવા જવાનું જતા જતા એવી બે એવા ઝઘડા થઈ જાય ને તો ઠેક પોકી જ એટલે બૈડા ફૂલવાડીને ઘેર આવવાનું બીજા દાડે. આપણે ફરવા જવાનું, દર્શન કરવા જવાનું, લડવર કરવાની જવાનું. તો આપણે કમેન્ટ બેન કરીએ ને નહીં લઈએ હાડું બરાબર.
સોના મોના પર ફોન ના કરતા અવરે નીકળી જઈશું. આ તો કઈ નડિયાદ જઈએ બિહાર લે ઘઉં ને એવું કહી દેજો. એવું કહી દે તો બરાબર. રાતે જ ન્યા કરો તો ને હા આ ટાઈમ ન્યા કરો અલ્યા, કઈ જોવાના એ રાતે ઊંઘા જ છો. એ એવા ચોહી જોવાના આપણે શું એમના ગોમમાં રહીને જવાનું હોય આપણે નહીં આપણે તો કહેવાય હાઈવે રહીને જવાનું હોય કહેવત નહીં કરે ને આ તો કહેતાય નહીં. હા રેડો તમે ને કરી હો જાઓ. કાલ તૈયાર રહેજો બરાબર હો, કાલ તૈયાર. તૈયાર. આપણે આ તો ટાઈમે. તૈયાર જ છે. ડાયરેક્ટ આવવાના ગાડીનું બાયનું ખોલીને બેસવાનું જ રહેશે બરાબર ભાડું ભાડું નહીં લાવવાનું. ના ભાડું જ લાવવાનું જ ને તો આ ભાઈ શું કે? એટલે એ તો એ એટલે એકલો એ પ્રમાણે તૈયાર થઈ જજો એમ. હા, ચાલો, હો. પછી આઈને પછી એમ ના કહેતા મારે ના આવવાનું છે ને આમ છે ને તેમ છે. ના ના આપણે તો આમ જ કઈ બેસી જ જવાનું હોય રેડી જ હોય. બસ એવું એમ. હા. હા હું ડોસી લઈ આવતા હો. હા હા જાઓ. અત્યારે રાતે લેવા જશો હો તો અહીંયા શું? હેલો ઘેરું છું તો હું ગાડી વાળાને ફોન ફોન કરી દઉં તું એનાથી હોય આવો પાવો એને હારણ બધું સેટિંગ કરવાનું હોય ને બરાબર નીકળું તા. હા ઉભા રહો ને. શું કહો પેલા ભુરાજીને શેટા ના મિલતા એમને હાડું ફોન કરી દેશે મને તો એવું જ લાગે. ના, ના કરે. આટલું જ નહીં ચાલતું એમને. નહીં કરે તમને લાગે જોજો ધ્યાન રાખજો કરશી. પણ હવે એવો ઘેર ગયો હા. હવે હું એને ચીડે ચીડે થોડો જોવા જવું બધું પણ તો એ બે બોલા કહી દેજો ફોન કરીને કે ભાઈ કહેતો નહીં એમ. નહીં તો ક્યાં કમેન્ટમેન્ટ કરી નહીં કે એવું લાગે મને તો સારું 100% વિશ્વાસ છે કે એવા હે ને બોલાવવાના નહીં દે. કમેન્ટમેન્ટ એટલે શું એ શું? એટલે વિશ્વાસ એમ નહીં કે એમ હા વિશ્વાસ છે એમ તમારે? હા પણ મને નહીં વિશ્વાસ. ના એમના ઉપર પૂરો વિશ્વાસ છે નહીં કે યાર. એવું હો? એમ તો મોણો એવો નહીં આ તો વાંધો નહીં એલો હાડો તૈયારી કરી દો. હા બરાબર. કાલ વાંજે મળીએ ગાડી આવે એટલે કેટલા વાગે? 10 વાગે 10 વાગે નીકળો ને એમ ને? હઉ. ના 10 વાગે નીકળવાનું નહીં તો બધા ગાડીઓ ભેગા ભેગા આપણે ખબર ને તમને તૈયાર થતા કેટલી વાર લાગે બરાબર. એ 10 તો વાગા 12 તો વાગી જ જવાના આમ તો આ તો તૈયારી થઈ જાય એટલે આવી જઈશું હેડો. હઉ. બરાબર ફરી આવી જઈએ. હઉ, હઉ. હા જય હઉ, માતાજી. જય માતાજી કાલ મળીએ હજી હા અમે જઈને ઊંઘી આવું જ્યારથી મેં પ્લાન ઘડ્યો ને ત્યારનું અમને ને મારા હાડુને હાઇલાઇટ કર્યો ગાડી મેં કર્યું પાટણ જવાનું ફરવાનું મેં કર્યું આવે હે ને હાડું લેવા નહીં માગતા પણ હું હે ને મારા હાડું તો પહેલો જ તૈયાર કરી એના વગર હું જવાનું નહીં મારા હાડું વગર તો મજા નહીં આવે આવા બધાને હે ને હાઇલાઇટ કર્યો મારા હાડું નથી મારા હાડું કાલ ગાડી કરું ને 10 વાગે તો 10 વાગે મારા હાડું લઈને જ આવે ગાડીમાં પહેલો જ તૈયાર કરું તો મજા આવશે